જય સ્વામિનારાયણ. મારું નામ હેતલ છે. હું જીવાની મીતની મમ્મી છું. મારો બાબો ભણે છે પીપી સવાની અબ્રામાં સ્કૂલમાં ભણે છે CFA માં. મને ત્યાંનું પહેલા તો 10 ધોરણ સુધી તો મેં બીજી સ્કૂલમાં જતો હતો. 11th થી મેં ત્યાં મોકલ્યો છે કોમર્સમાં. મને એનું કામ એટલું સરસ લાગ્યું ને કે પછી કેવું હતું કે પેલા છોકરો મારો બોલી નહોતો શકતો, એકદમ પ્રોપર બધા સામે કેમ સ્ટેજ ઉપર 5 જણને બોલવું હોય તો થોડોક મૂંઝાતો હતો. અત્યારે મારે 1 વર્ષની અંદર એની પાસે એટલું બધું ઇમ્પ્રુવ થયું છે કે એ બિંદાસ અત્યારે 100 જણ 150 જણ હોય ને તો પણ એકદમ કમ્પ્લીટ બોલી શકે છે. અને ભણવામાં પણ બહુ ફ્રેન્ડલી સર બધા છે, તો એકદમ ફ્રેન્ડલી રીતે તેમ કરે. એવું લાગે જ નહીં કે આ સર છે કે સ્ટુડન્ટ છે. બધા એનું એજ પણ એ રીતનું છે કે બધા સર છે ને નોર્મલ જ મતલબ કેમ નોર્મલ એજ હોય ને એ રીતના જ છે. એટલે બધાને એકાબીજી ફ્રેન્ડલી. તો કેવું થાય કે બહુ ઉંમરવાળા હોય અને આપણા છોકરા નાના હોય તો એમાં પણ બહુ ગેપ પડી જાય. એની કરતા પણ આ બહુ સારું છે. અને બીજું તો મને એનું મેન તો શું છે કે આપણે મીટિંગમાં આપણે જઈએ તો પણ સરને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય આ તે તો એ પ્યોરલી કહી શકે ને આપણે પણ સરને કહી શકીએ કે ભાઈ મારું કઈ બાબો છે તો એ કોઈ વસ્તુમાં કઈ વીક હોય તો પણ એ આપણે કહે. બધી વસ્તુ મતલબ ક્લિયર જ કરી નાખે. એવું પણ સંતાવવું પણ નહીં કે છુપાવે પણ નહીં કે કેવું છે કે તમારો છોકરો આમ કરે છે નહીં. જો તોફાન કરતો હોય તો કહી દે બિંદાસ કે ભાઈ તોફાન હમણાં તો વધી ગયા છે બાબાના એમ. કે પછી જે પણ કેવું હોય કે એનું ભણતરમાં પણ બહુ ઇમ્પ્રુવ થયું છે.